નમસ્કાર મિત્રો, આનંદદાયી શનિવાર અને 10 બેગલેસ ડે ધોરણ 6 થી 8 માટે તો મહત્વની આપણે વિડીયોમાં ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. ટેલિકોન્ફરન્સ જીસીઆરટી ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ ગાંધીનગર દ્વારા શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવી. તો શું છે મહત્વની બાબતો અને શાળા કક્ષાએ આનંદદાયી શનિવાર અને 10 બેગલેસ ડે છે એની અંદર આપણે શું મહત્વની પ્રવૃત્તિઓ કરવાની છે, ન્યૂ એજ્યુકેશન પોલિસી અને એનસીએફ એસએફ અંતર્ગત આ પ્રવૃત્તિઓ કરવાની થાય છે. તો હજી સુધી જો આપ ચેનલ સાથે નથી જોડાયા તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને વિડીયો ગમે તો ચોક્કસથી આપણા મિત્રોને શેર કરવાનું ભૂલતા નહીં. આપ જોઈ રહ્યા છો બનાસ ગુરુવાણી અને હું છું આપની સાથે આલોક મિશ્રા, હંમેશા શિક્ષણની સાથે. આવો જોઈએ શું છે તો એનસીએસ જે એનસીએફ 2023 એની અંદર વિશ્લેષણાત્મક જે અભિવ્યક્તિઓની ક્ષમતાઓ વધારવાની વાત કરવામાં આવી છે અને આવનારા પડકારો અને તકો માટે બાળકોને તૈયાર કરવાના છે. એનું જે માળખું છે એ 3 ભાષાઓનું છે, જેમાં વિજ્ઞાન, ગણિત, સામાજિક જ્ઞાન, કલા શિક્ષણ, શારીરિક શિક્ષણ, સુખાકારી અને વ્યવસાયિક શિક્ષણનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. તો શારીરિક શિક્ષણ અને જે સુખાકારી ઉદ્દેશ છે એમાં શારીરિક પ્રવૃત્તિઓ અને રમતે પ્રત્યેનો જે રસ, રમતોમાં કુશળતાપૂર્વક જોડાવાની ક્ષમતા, સંઘર્ષો બાદ પણ ફરીથી ઊભા થવાની ક્ષમતા, સહાનુભૂતિ તથા સહકાર જેવા માનવીય મૂલ્યોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. વિશ્લેષણાત્મક અને વર્ણનાત્મક અભિવ્યક્તિઓની ક્ષમતાઓ વધારવાની વાત થઈ છે. આવનાર પડકારો અને તકો માટે બાળકોને તૈયાર કરવાની વાત થઈ છે. જે શારીરિક શિક્ષણ અને સુખાકારીનો જે ઉદ્દેશ છે એ અંતર્ગત વિવિધ જે રમતો છે એ રમતો સાથે બાળકો જોડાય, એમાં જોડાઈને ફરીથી એ રમતો દ્વારા પણ સંઘર્ષોના અંતે ઊભા થવાની જે એમની ક્ષમતા છે અને એકબીજા સાથે મળીને સહાનુભૂતિ અને સહકાર જેવા માનવીય મૂલ્યો સાથે જોડાઈ શક્યા. હવે દફતર મુક્ત 10 દિવસ તો અહીંયા મિત્રો વાત કરવામાં આવી છે ધોરણ 6 થી 8 ના જે બાળકો માટે 10 બેગલેસ ડે. તો શું છે તો બાળકોએ 10 દિવસ આ શાળામાં દફતર નથી લાવવાના અને એ 10 દિવસના દરમિયાન એ શું શું આયોજન કરવાનું છે તો જે તે વર્ગ શિક્ષક, સામાજિક વિજ્ઞાન, ગુજરાતી સૌ સાથે મળીને, ગણિત, વિજ્ઞાન તમામ શિક્ષકોએ સાથે મળીને એક આયોજન બનાવવાનું રહેશે અને આયોજન રોજિંદા જીવનના વ્યવસાય, વ્યવસાયિકારોનો પરિચય, વર્ગખંડની બહારની દુનિયા સાથેનો સંપર્ક, માસ ડ્રીલ, યોગ અને વ્યક્તિગત તથા સામૂહિક રમતો અને પ્રવૃત્તિઓમાં શૈક્ષણિક રમતો છે, ચિત્રકામ છે, સંગીત છે, બાલ સભા છે અને સર્જનાત્મક પ્રવૃત્તિઓ પણ કરાવવાની રહ્યા છે. અંતર્ગત જે પ્રોજેક્ટો છે પ્રોજેક્ટો પણ સમસ્યા ઉકેલ, સહયોગ અને સંશોધન વૃત્તિ માટેના તેમજ ગામની નજીકના સ્થળોની મુલાકાત આપણે કરાવી શકીએ છીએ. ખેતરો, તળાવ, ટપાલ કચેરી, બેંક, પોલીસ સ્ટેશન અથવા નાના ઉદ્યોગોની મુલાકાત અને વ્યવસાયિકોની પણ મુલાકાત કરાવી શકીએ છીએ. હવે મોબાઈલ સંબંધી સમસ્યાઓ તમે જોઈ રહ્યા છો કે વર્તમાન સમયમાં મોબાઈલ આંખ અને માથાનો દુખાવો, ઓછી ઊંઘ, માનસિક સમસ્યાઓ, સામાજિક સમસ્યાઓથી જ્યારે પીડાઈ રહ્યા છે ત્યારે આનંદદાયી શનિવાર મોબાઈલનો ઉપયોગ કરવાની ઈચ્છા ન થાય. રમતો અને સામૂહિક પ્રવૃત્તિઓ તેમને શારીરિક અને સામાજિક સક્રિય રાખે, સર્જનાત્મક જે કાર્યો છે એમની કલ્પના શક્તિનો ઉપયોગ કરે, વ્યવહારિક દુનિયા સાથે પરિચય, વર્ચ્યુઅલ વિશ્વથી તદ્દન અલગ જોડાય. તો શારીરિક શબ્દ ગૌરવ, માનસિક કાર્ય જેટલું શારીરિક કાર્યને પણ મહત્વ અને સન્માન આપવામાં આવ્યું છે. પોતે સફાઈ, કારીગરી અને માટીકામ વગેરેનો પણ જાત અનુભવ મેળવે. તો મિત્રો આ હતી મહત્વની વાત જે ટેલિકોન્ફરન્સ કરી છે એની અંદર ચર્ચા કરવામાં આવી છે. તો આપણે આ વિડીયોની અંદર ચર્ચા કરી છે, છતાંય આપનો કોઈ પ્રશ્ન હોય તો આપ મારા કોમેન્ટ બોક્સમાં જરૂરથી કરી શકો છો. આભાર. જય ભારત, વંદે માતરમ. ફરીથી મળીશું નવા વિડીયો સાથે, એક નવી માહિતી સાથે.